વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ અને જાગૃતિ મહિલા સમાજ આણંદના સંયુક્ત ઉપક્રમે સુર સંગમ સંગીતની સરગમથી હૃદયના સ્પંદન સુધીની સફર શીર્ષક હેઠળ ભવ્ય સંગીત સમારોહનું આયોજન ભાનુભાઈ આઈ પટેલ એલિકોન હોલ વિઠ્ઠલ ઉદ્યોગનગર આણંદ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ યુવાનોને સશક્ત બનાવીએ એ રહ્યો હતો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ સંચાલિત બ્લાઇન્ડ બીટ્સ ઓર્કેસ્ટ્રાના પ્રખ્યાત ચક્ષુ કલાકારો રહ્યા હતા। દ્રષ્ટિની મર્યાદા હોવા છતાં સંગીત પ્રત્યેની અદ્ભુત સાધના, આત્મવિશ્વાસ અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા તેમણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। દરેક રજૂઆતને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી અને કાર્યક્રમ દરમિયાન અનેક ક્ષણો ભાવવિભોર બની હતી। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા આંતરરાષ્ટ્રીય પ્લેબેક સિંગર તથા વોઇસ ઓફ મુકેશજી તરીકે જાણીતા રાણા કરણજીએ પોતાના મધુર સ્વરમાં સદાબહાર ગીતોની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું। બ્લાઇન્ડ બીટ્સના કલાકારો સાથે તેમની સંગીતમય જોડી દર્શકો માટે યાદગાર બની રહી હતી। આ સમગ્ર કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત મુખ્ય સૌજન્યદાતા તથા NAB આણંદ અને જાગૃતિ મહિલા સમાજના ટ્રસ્ટી સોનલબેન પટેલ રહ્યા હતા। તેમના સહયોગ અને સેવા ભાવથી કાર્યક્રમને ભવ્યતા પ્રાપ્ત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, મહિલા સશક્તિકરણ, દિવ્યાંગજનોના ઉત્થાન અને જાહેર જીવનમાં પ્રેરણાદાયી યોગદાન બદલ સોનલબેન પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। તાજેતરમાં યોજાયેલી સિનિયર પીજન્ટ 2026માં પ્રાપ્ત કરેલી ગૌરવપૂર્ણ સિદ્ધિ અને સેવાકીય યોગદાનને બિરદાવતા જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા એપ્રિશિએશન એવોર્ડ, રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ દ્વારા સ્મૃતિ ભેટ તેમજ પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિષ્ઠિત પ્રતિભા એવોર્ડ અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે સોનલબેનને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં નીપાબેન પટેલ, વૈશાલીબેન દવે તથા આનલબેન પટેલ, અવનીબેન શેઠ, ડોક્ટર નિલય તથા કલ્પનાબેન પટેલ, ડોક્ટર કલ્પેશભાઈ પટેલ, મેનેજિંગ તંત્રી નમસ્કાર ગુજરાત દૈનિક, વિવેકભાઈ વ્યાસ, તનેરા સાડી, મિયાભાઈ તનિષ્ક વડોદરા તથા ઠાકોરભાઈ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ બી પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો અને બ્લાઇન્ડ બીટ્સ ઓર્કેસ્ટ્રાના કલાકારોએ ભારે જહેમત ઉઠાવી હતી। સાથે જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ ભારતીબેન પટેલ, ઉપસ્થિત ઉપપ્રમુખ સરોજબેન શાહ, મંત્રી સ્મિતાબેન પંડ્યા, હર્ષાબેન સુથાર, નિશાબેન જાની, નિમિષાબેન જાની, નમસ્કાર ગુજરાત દૈનિક બ્યુરો ચીફ સમગ્ર મહિલા સમાજના સભ્યોએ પણ આયોજનને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સમારોહમાં મોટી સંખ્યામાં નગરજનો, સંગીત રસિકો, સમાજના આગેવાનો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ દિવ્યાંગ કલાકારોની અસાધારણ પ્રતિભા, આત્મવિશ્વાસ અને સંગીત સાધનાને દિલથી વધાવી હતી। સુર સંગમ માત્ર એક સંગીત કાર્યક્રમ નહોતો, પરંતુ દિવ્યાંગ યુવાનોની અદમ્ય પ્રતિભા, આત્મવિશ્વાસ અને સમાજમાં તેમના સમાન ભાગીદારીનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો। કાર્યક્રમે વિશ્વ યુવા કૌશલ્ય દિવસને સાચા અર્થમાં ઉજવતા સમાજમાં પ્રેરણા, સંવેદના અને સકારાત્મકતાનો સુંદર સંદેશ પ્રસારિત। જી, આપનું નામ અને આજે હોદ્દો અને આજે શું કાર્યક્રમમાં આપની ચીફ ગેસ્ટ તરીકે હાજરી હતી? ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ જેમ વિવેક વ્યાસ મારું નામ છે। હું તનિષ્ક તનેરા સાડી, મિયાભાઈ તનિષ્ક જે યંગ જનરેશનની એક બ્રાન્ડ છે એનો માર્કેટિંગ મેનેજર છું, બરોડા અને આણંદ। આજ રોજ આણંદ ખાતે મને આમંત્રિત કરવામાં આવ્યો હતો, જેના જાગૃતિ મહિલા સમાજ અને બહુ બધા ગ્રુપ્સ છે આણંદમાં જે બધા મને આમંત્રિત કરતા, પણ આ જ્યારે મને જાગૃતિમાંથી ઇન્વિટેશન આવે ત્યારે હું અચૂક મારી હાજરી હોય, તો આજે મને સ્પેશિયલ 3-4 લોકોએ સ્પેશિયલ ઇન્વાઇટ કર્યો હતો, જેમાં સોનલબેન છે જે મેન આજે ફેસ છે આ પ્રોગ્રામના, જે ફાઉન્ડર છે આજના પ્રોગ્રામના, નિમિષાબેન જાની જે ઓલવેઝ મારી સાથે જોડાયેલા હોય, કલ્પેશભાઈ પટેલ જ્યારે નમસ્કાર ગુજરાતના CEO છે, તંત્રી મંત્રી બધું જ કરતા ધરતા છે। આજે એમનો બર્થડે પણ છે, જેનું સેલિબ્રેશન બી અમે કર્યું। પણ રાઉન્ડ એન્ડ રાઉન્ડ આજે જે પ્રોગ્રામ હતો એ કંઈક અદ્ભુત, એકદમ ડિફરન્ટ હતો। એ ડિફરન્ટ એવું હતું કે બ્લાઇન્ડ બીટ્સ ઓર્કેસ્ટ્રા, જે કહેવાય ને કે અંધજનો જે કહેવાય છે, જેને બ્લાઇન્ડ્સ લોકો છે, જેને ભગવાને એક અલગ અપાર શક્તિ આપી છે, તો એમાં એમને સિંગિંગનું જે પર્ટિક્યુલર કોન્સન્ટ્રેટ કરીએ તો જબરજસ્ત એ લોકો સોંગ ગાય છે। મા સરસ્વતી એમના કંઠસ્થ ગળામાં વિરાજેલી છે અને જે રીતે એ લોકો સોંગને સ્ટાર્ટ કરે છે, બધા જ મોહ માયાથી દૂર એક અલગ લીન થઈને લોકોએ ખૂબ મજા કરે છે। તો આજે હું બહુ જ થેન્ક યુ કહીશ
કે આ આણંદવાસીઓને ચરોતરવાસીઓને કે ખાસ મને આજના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કર્યો. આ પ્રોગ્રામને સ્પેશિયલ એલિકોનનો હોલ છે જેમાં રાખવામાં આવ્યો હતો અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એવું રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ ખાતે એક ચેરિટી કરી રહ્યું છે, જેની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે જેને આ પ્રોગ્રામ અરેન્જ કર્યો. ટાટા હંમેશા ચેરિટી માટે તો બહુ જ વખણાય છે ને આણંદ જેવું આટલું એનઆરઆઈ ગામ, ટાઉન, સિટી અને આજે જિલ્લો છે તો એમાં આવા પુણ્યના કામ બી થતા હોય છે તો મને બહુ જ એપ્રિસિએશન થાય કારણ કે હું બી પોતે આણંદ ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું. તો થેન્ક યુ હું કહીશ કલ્પેશભાઈથી લઈને બધાની આખી ટીમને કે મને ઇન્વાઇટ કર્યો. અને આજે જે રીતનો પોઝિટિવ પ્રોગ્રામ હતો તો વરસાદ પણ એટલો બધો ગાજ્યો છે કે જેનાથી ડિસ્ટર્બન્સ બી નહીં થયું પ્રોગ્રામને અને ઠંડકવાળું વાતાવરણ, પોઝિટિવ વાતાવરણ, રોમેન્ટિક વાતાવરણ આજે આણંદને મળ્યું છે. તો થેન્ક યુ સો મચ. અને ખાસ એક ઇમ્પોર્ટન્સ વસ્તુ કે એની સાથે સાથે હું એક એનાઉન્સ ખાસ કરીશ કે આજ રોજ હું આવ્યો છું તો આણંદને ચરોતરને હું એક આમંત્રણ ખાસ આપી દઉં કે આજે જે અમારો રનિંગ શોરૂમ છે વિદ્યાનગર રોડ પર એની એક્ઝેક્ટ અપોઝિટ સામે અમે બહુ જ વેરી સૂન એકદમ નિયર બાય ડેઝ બાકી છે કે જ્યાં અમે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે. તો આણંદને ઇન્વિટેશન હું જરૂરથી આપીશ. જેવી ડેટ ડિક્લેર થશે તો હું કલ્પેશભાઈનો સંપર્ક કરીને, નિમિષાબેનનો સંપર્ક કરીને હું હંમેશા તમને બધાને એવું ઈચ્છીશ કે મારા શોરૂમમાં તમે હાજરી આપો. અને આણંદને ખૂબ એક સારી બ્રાન્ડ મળી છે અને બહુ જ મોટા પાયે અમે આવી રહ્યા છે. તો વેલકમ હું બધાને કહીશ કે જરૂરથી પધારો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કલ્પેશભાઈ અને આખી એમની ટીમને થેન્ક યુ સો મચ. જી, આપનું નામ અને આપ આજે જે કાર્યક્રમ કર્યો છે એ કયા સંદર્ભે કર્યો હતો તે વિશે જણાવશો. હું સોનલ પટેલ છું, આણંદથી છું અને NABના ટ્રસ્ટી છું અને જાગૃતિ મહિલા સમાજની સહમંત્રી છું. આજનો કાર્યક્રમ મેં મારા જે હું ગ્રાઉન્ડ વિનર થઈ આપણા ગુજરાત ખાતે મારો નંબર આવ્યો છે, આખા ઇન્ડિયા સ્ટેટ લેવલે હતું ઇન્ડિયાનું અને હું આ ગુજરાત સ્ટેટમાંથી મારું થર્ડ રનરઅપ ક્રાઉન જીતીને આવી છું. તેને મને બહુ જ ખુશી છે. તેના માટે મેં મારા બાળકોને આ બ્લાઇન્ડ સ્કૂલના બાળકો માટે મારી બહુ વખતથી ઈચ્છા હતી કે હું આ લોકો માટે કંઈક કરું. તો એની મારી ખુશી અને એમની ખુશી માટે હું આ પ્રોગ્રામ કર્યો એનો મને ખૂબ જ આનંદ છે. અને દરેકને હું કહેવા માગું છું કે ઘણા વર્ષોથી આવી રીતે બહુ સાયલેન્ટ રીતે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હોય છે જે આપણને ખબર નથી હોતી. એવી સંસ્થાઓમાં દરેક જણ સહયોગ કરો. હું દરેકને એક જ પ્રાર્થના કરું છું કે આપણા આણંદમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ખબર નથી ઘણાને કે એ લોકો કોઈ એડ નથી કરતા કે બહાર દેખાડો નથી કરતા કે અમે આ સેવાઓ કરીએ છીએ. એવી સંસ્થાઓમાં ખરેખર સહાય કરવાની જરૂર છે. અને બ્લાઇન્ડ સ્કૂલમાં બાળકો જે આપણી આજની પ્રતિભા શક્તિ છે, યુવા શક્તિ છે, એને તમે સહયોગ કરો. થેન્ક યુ. જી, આજના કાર્યક્રમ આપનું નામ અને આપણે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને આજે શું કાર્યક્રમ હતો. હું મહેન્દ્રભાઈ પટેલ, મારા સૌભાગ્ય હું રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. અને આજે વિશ્વ યુવા પ્રતિભા દિવસ છે ત્યારે સંગીતની સફર સુર સંગમના નામે અમારા પ્રજ્ઞાચક્ષુ હોનહાલ કલાકારો દ્વારા જાગૃતિ મહિલા સમાજના સંયોજન સાથે અમારા બંને ટ્રસ્ટોના એક સામાન્ય વ્યક્તિ તરીકે અને સેવાભાવી વ્યક્તિ તરીકે જે જોડાયેલા છે કડીરૂપ અમારા માટે એવા સોનલબેન પટેલના સન્માન અર્થે અને એમની પ્રેરણા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં અમારા 10 હોનહાલ કલાકારો સાથે આ સુંદર કાર્યક્રમ અહીંયા એલિકોન હોલમાં પુષ્કળ મહેમાનો અને કલાકારોના સાનિધ્યમાં સરસ યોજાયો અને ખૂબ જ ભાવપૂર્વક લોકોએ એનો આનંદ માણ્યો. તમામ કલાકારો માટે ઘણા ઇનામ જાહેર થયા. એમના માટે અગાઉના પ્રોગ્રામ પણ નિશ્ચિત થયા, જે અમારા માટે સૌથી મોટી આનંદની વાત છે. અમારું આજનું જે લક્ષ્ય હતું આ વિશ્વ યુવા પ્રતિભા દિનનું, કે આ બાળકોને એક સ્ટેજ મળે, આ યુવાનોને અમે સમાજ સુધી લઈ શકીએ. એમની સુંદર કલા છે, એમની દ્રષ્ટિ નથી, પણ એમના હૃદયનો ધબકાર જ્યાં દિલમાં પહોંચી શકે એમ છે. તો સેવાના માધ્યમથી લોકો અમારી સાથે જોડાય અને
આવી આ સફરને બધા જ સમાજ તરફ લઈ જઈ શકીએ આપણે અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં તમામ સેવાભાવી લોકો જોડાય જે આશય અહીંયા ફલીભૂત થાય છે.